નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજે આપણે વાત કરીએ આપણા તલની। તો આપણા તલને 2 પિયત આપેલ હતા, હજી ત્રીજું આપ્યું નથી। અને આપણા તલ 6 તારીખનું વાવેતર છે। તો આમાં આપણે થીપ્સની ને દવા તો છાંટી દીધી, ક્યાંક ક્યાંક થીપ્સ જેવું દેખાય। આપણા તલ 1 મહિનામાં 1 દિવસની વાર છે, હજી ત્રીજું પિયત આપ્યું નથી, હવે આપવાનું છે આમાં। તો 9 દાંતે વાવેતર છે। આપણે કોઈ દી 9 દાંતે વાવ્યું નહોતું, આ પહેલી વાર 9 દાંતે વાવીએ। હવે કેવું ઉત્પાદન આવે આમાં 9 દાંતે, હજી આપણે ત્રીજું પિયત આમાં દીધું નથી, હજી ત્રીજું પિયત આપવાનું છે। તો કેટલા દિવસે ત્રીજું પિયત દઈ દેવું જોઈએ? હવે આમાં આપી દેવું જોઈએ કે હજી 2 દી ખોપરવું જોઈએ? અને તમે જણાવજો કે આપવું જોઈએ કે ન આપવું જોઈએ। જો આ પ્રમાણે કોક છોટો જો આ પ્રમાણે છે, ક્યાંક ક્યાંક આપણે તલની ઊંચાઈ બહુ જ છે અને ક્યાંક બહુ જ નાના છે, કોક દબાઈ ગયા છે છોટા, અને ઘણાય બહુ જ સારા છે। જોઈએ 9 દાંતે વાવેતર આમ તો આપણે કોઈ દી કર્યું નહોતું, પહેલી વાર છે। હવે કેવું ઉત્પાદનનું તો આપણે ખબર નહીં, પહેલી વાર વાવ્યા, 17-18 વીઘાની આસપાસ છે। હવે કેવું ઉત્પાદન આવે આપણે, અહીં પસાટમાં આપણે ઉગવામાં કેવરાવ્યા, જેમાં હજી ઉગે, પાણી ભરાઈ ગયું હતું એટલામાંથી, તો વાંધો નથી। હવે કેવું ઉત્પાદન રહે એ જોવાનું તો હજી વાર છે આપણે, પણ આમાં આપણે થીપ્સની દવા તો છાંટી દીધી। જો આમાં કેટલા દિવસે આપણે પિયત આપવું જોઈએ એ જાણ કરજો અને કહેજો કે કેટલા દિવસે પિયત આપવું જોઈએ। છે તો સારા ઉગાવો, 1 વીઘામાં આપણે 1 કિલો જેવું વાવેતર કર્યું, 1 વીઘામાં 1 કિલો। હવે કેવું ઉત્પાદનનું તો આપણે પછી નક્કી કરશું, પણ હવે કેવું ઉત્પાદન આવે। અને હા, કોઈને જાણ હોય તો કહેજો કે 9 દાંતે વાવેતર કર્યું હોય તો કેવાક તલ થાય। આપણે સફેદ તલનું વાવેતર છે, દવા છાંટી દીધી। થેપ્સ જેવું કંઈ હતું તો નહીં, પણ તે છતાં પણ આપણે છાંટી તો દીધી। હવે પાણી ત્રીજું પિયત આપણે દેવાનું છે, હજી આપ્યું નથી। હવે ચાલુ કરીએ કે રહેવા દઈએ, કોઈ બગાડ આવે કે નહીં ત્રીજું પિયત દેવામાં, એ કોઈને જાણ હોય તો કહેજો ચોક્કસ। અને 1 મહિના દિવસના થયા છે, આપણે 1 મહિનો દિવસ થઈ ગયો। હવે આને આપણે પિયત દઈ દઈએ કે નહીં એ પ્રમાણે કોમેન્ટ કરજો, અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો। આભાર।
અને હા મિત્રો, તમે જણાવજો કે આમાં આપણે થીપ્સની દવા છાંટી અને બીજી કોઈ આમાં દવા છાંટવી જોઈએ કે કંઈ જરૂર નથી. આમાં આપણે અનુભવ નથી આનો કોઈ પણ. તલનું વાવેતર તો આપણે કર્યું નથી. આપણે અડદ મગનું જ વાવેતર કરીએ. અવાર તલનું વાવેતર કર્યું એટલે આમાં કોઈ દવા છાંટવી જોઈએ કે નહીં એ પણ તમે ખાસ જણાવજો. કે કોઈ બીજી કોઈ આપણે બ્લેક અમૃત છે, કોઈ રક્ષા અમૃત છે, એવું કોઈ છાંટવું જોઈએ કે નહીં. તો જેને પણ જાણ હોય તો જાણ કરજો, આપણે કોમેન્ટમાં કહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આજે આપણે વાત કરીએ આપણા તલની. તો આપણા તલને 2 પિયત આપેલ હતા, હજી ત્રીજું આપ્યું નથી. અને આપણા તલ 6 તારીખનું વાવેતર છે. તો આમાં આપણે થીપ્સની ને દવા તો છાંટી દીધી. ક્યાંક ક્યાંક થીપ્સ જેવું દેખાય. આપણા તલ 1 મહિનામાં 1 દિવસની વાર છે. હજી ત્રીજું પિયત આપ્યું નથી, હવે આપવાનું છે આમાં. તો 9 દાંતે વાવેતર છે. આપણે કોઈ દી 9 દાંતે વાવ્યું નહોતું, આ પહેલી વાર 9 દાંતે વાવીએ. હવે કેવું ઉત્પાદન આવે આમાં 9 દાંતે, હજી આપણે ત્રીજું પિયત આમાં દીધું નથી. હજી ત્રીજું પિયત આપવાનું છે. તો કેટલા દિવસે ત્રીજું પિયત દઈ દેવું જોઈએ? હવે આમાં આપી દેવું જોઈએ કે હજી 2 દી ખોભરવું જોઈએ? મને તમે જણાવજો કે આપવું જોઈએ કે ન આપવું જોઈએ. જો આ પ્રમાણે કોક છોટો જો આ પ્રમાણે છે. તલની ઊંચાઈ બહુ જ છે અને ક્યાંક બહુ જ નાના છે. કોક દબાઈ ગયા છે છોટા, અને ઘણાય બહુ જ સારા છે. જોઈએ 9 દાંતે વાવેતર આમ તો આપણે કોઈ દી કર્યું નહોતું, પહેલી વાર છે. હવે કેવું ઉત્પાદનનું તો આપણે ખબર નહીં, પહેલી વાર વાવ્યા. 17-18 વીઘાની આસપાસ છે. હવે કેવું ઉત્પાદન આવે આપણે. અહીં પસાટમાં આપણે ઉગવામાં કેવરાવ્યા. જો આમાં હજી ઉગે, પાણી ભરાઈ ગયું હતું એટલામાંથી, તો વાંધો નથી. હવે કેવું ઉત્પાદન રહે એ જોવાનું તો હજી વાર છે આપણે. પણ આમાં આપણે થીપ્સની દવા તો છાંટી દીધી. જો આમાં કેટલા દિવસે આપણે પિયત આપવું જોઈએ એ જાણ કરજો અને કહેજો કે કેટલા દિવસે પિયત આપવું જોઈએ. છે તો સારા ઉગાવો. 1 વીઘામાં આપણે 1 કિલો જેવું વાવેતર કર્યું. 1 વીઘામાં 1 કિલો. હવે કેવું ઉત્પાદનનું તો આપણે પછી નક્કી કરશું. પણ હવે કેવું ઉત્પાદન આવે. અને હા,
કોઈને જાણ હોય તો કહેજો કે નવદાતે વાવેતર કર્યું હોય તો કેવા તલ થાય. આપણે સફેદ તલનું વાવેતર છે. દવા છાંટી દીધી. થેપ્સ જેવું કંઈ હતું તો નહીં, પણ તે છતાં પણ આપણે છાંટી તો દીધી. હવે પાણી ત્રીજું પિયત આપણે દેવાનું છે, હજી આપ્યું નથી. હવે ચાલુ કરીએ કે રહેવા દઈએ, કોઈ બગાડ આવે કે નહીં ત્રીજું પિયત દેવામાં, એ કોઈને જાણ હોય તો કહેજો ચોક્કસ. અને 1 મહિના દિવસના થયા છે. આપણે 1 મહિનો દિવસ થઈ ગયો. હવે આને આપણે પિયત દઈ દઈએ કે નહીં એ પ્રમાણે કોમેન્ટ કરજો. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. આભાર. અને હા મિત્રો, તમે જણાવજો કે આમાં આપણે થેપ્સની દવા છાંટી અને બીજી કોઈ આમાં દવા છાંટવી જોઈએ કે કંઈ જરૂર નથી. આમાં આપણે અનુભવ નથી આનો કોઈ પણ. તલનું વાવેતર તો આપણે કર્યું નથી. આપણે અડદ મગનું જ વાવેતર કરીએ. અવાર તલનું વાવેતર કર્યું એટલે આમાં કોઈ દવા છાંટવી જોઈએ કે નહીં એ પણ તમે ખાસ જણાવજો. કે કોઈ બીજી કોઈ આપણે બ્લેક અમૃત છે, કોઈ રક્ષા અમૃત છે, એવું કોઈ છાંટવું જોઈએ કે નહીં. તો જેને પણ જાણ હોય તો જાણ કરજો, આપણે કોમેન્ટમાં કહેજો.